ખાતરની ભારે અછતથી ખેડૂતો રોષે ભરાયા છે। ખેડૂત આગેવાન જયેશ દેલાળે જણાવ્યું છે કે જિલ્લામાં ખરીફ પાકનું વાવેતર 75,000 હેક્ટરમાં થાય છે। ડાંગર, શાકભાજી, મકાઈ તેમજ કપાસ સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે। ખરીફ સિઝનના પાક માટે 37,000 ટન યુરિયા ખાતરની જરૂરિયાત છે, ત્યારે માત્ર 21,000 ટન ખાતર મળ્યું છે। યુરિયા ખાતરનું ઉત્પાદન સુરત જિલ્લામાં થતું હોવા છતાં અહીંના ખેડૂતો વલખા મારી રહ્યા છે। જયેશ દેલાળે કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખી યુરિયા ખાતરનો વધુ જથ્થો આપવા માંગ કરી છે। આ વખતે જે રીતે ભારત સરકારની નીતિને કારણે ખાસ કરીને 21,000 મેટ્રિક ટન જ ખાતર આવ્યું છે, આને કારણે ભારે અછત ઊભી થઈ છે। અને ખાસ કરીને જ્યારે ભારત સરકાર યુરિયા ખાતરની જે બેગ છે ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજબી 265 રૂપિયા પ્રતિ બેગે મળી રહ્યા છે અને સામે 1,344 રૂપિયા સબસિડી આપતી હોય, પણ બીજી બાજુ જે રીતે અત્યારે ખરીફ સિઝન ખૂબ જ પૂરજોશમાં છે, ખેડૂતોને ખાતરની જરૂરિયાત છે, એવા સમયે સુરત જિલ્લામાં ખાતર નથી। એના અનુસંધાનમાં આદરણીય ખેતી મંત્રી જે કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણને પત્ર લખીને સંપૂર્ણ સુરત જિલ્લાની વિગતો જણાવી।